દીનાપુર ગામમાં મહેશ નામનો એક ગરીબ માણસ રહેતો હતો. એ ઈંડા વેચવાનું કામ કરતો હતો. મહેશ બજારેથી ઈંડા ખરીદીને એમને ઘરે ઘરે જઈને વેચતો હતો. ઈંડા લઈ લો, મરઘીના તાજા ઈંડા લઈ લો. અરે ઈંડાવાળા, જરા અહીંયા આવતો ભાઈ. હમણાં આવ્યો બેનબા. આમ કહીને મહેશ એ સ્ત્રી પાસે જાય છે. ભાઈ ઈંડા કેમ આપ્યા? ઈંડા 60 રૂપિયા ડઝન આપું છું બેનબા. બોલો કેટલા ઈંડા લેવા છે? અરે પહેલા ઈંડા તો બતાવો. એ સ્ત્રીના આમ કહેવાથી મહેશ પોતાના માથે મૂકેલી ટોપલીને નીચે મૂકીને એને ઈંડા બતાવે છે. ઈંડા દેખાય તો સારા છે, 1 ડઝન આપી દો. મહેશ એને ઈંડા આપી દે છે અને પછી ઈંડાની ટોપલી માથે મૂકીને આગળ નીકળી જાય છે. પણ એ થોડેક જ દૂર જાય છે કે ત્યાં જ એક ઝડપથી આવતી કારથી બચવાની કોશિશમાં એના માથે મૂકેલી ટોપલી રસ્તા પર જઈને પડી જાય છે અને બધા ઈંડા તૂટીને વેરાઈ જાય છે. હે, આ શું થયું? મારા તો બધા ઈંડા તૂટી ગયા. હવે તો હું બીજા ઈંડા ક્યાંથી ખરીદીને લાવીશ? બેટા, જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે રડવાથી શું મળશે? તું મારી વાત માન. આ ખાલી ટોપલી ઉપાડીને ઘરે પાછો જા. એ દાદાજીના સમજાવ્યા પછી મહેશ દુઃખી મને પોતાના ઘર તરફ નીકળી જાય છે અને પછી રસ્તામાં અચાનક જ એની નજર એક વિચિત્ર પાંજરા પર પડે છે. આ તો ઉંદર પકડવાના પિંજરા જેવો લાગે છે, પણ બહુ વિચિત્ર દેખાય છે. ઘરે લઈ જાઉં છું. કદાચ મને જ ઉંદર પકડવામાં ક્યારેક કામ આવી જાય. આમ વિચારીને મહેશે પાંજરાને લઈને પોતાની ઘરે આવી જાય છે અને એને રજની એટલે કે પોતાની માને બતાવીને કહે છે, અરે માં, રસ્તામાં આ ઉંદર પકડવાનું પાંજરું મળ્યું છે. ક્યારેક ઘરમાં ઉંદર આવી જાય તો આનો ઉપયોગ કરી લેજે તું. અરે ક્યારે કેમ બેટા, આનો ઉપયોગ તો આજે રાત્રે જ કરીને જોઉં છું. રાત્રે ઘરમાં ઉંદરો બહુ ફરે છે. આમ કહીને રજની પાંજરાને રસોડામાં જઈને મૂકી દે છે અને પછી બીજા દિવસે સવારે જેવી એની નજર પાંજરા પર પડે છે તો એ ચોંકી જાય છે. પાંજરામાં એક સોનાનો ઉંદર પડેલો હોય છે. અરે મહેશ, જલ્દી આવ અને જો તારા પાંજરામાં શું છે. રજનીને આવી બૂમ સાંભળીને મહેશ ઝડપથી દોડીને રસોડામાં આવી પહોંચે છે. શું? સોનાનો ઉંદર? આ ચમત્કાર કેવી રીતે થયો? બેટા, મને તો આ પાંજરું કોઈ જાદુઈ પાંજરું લાગે છે. આ ઉંદરને પાંજરામાંથી બહાર કાઢીને તો જો. મહેશ પાંજરામાં હાથ નાખીને ઉંદરને બહાર કાઢી લે છે. માં, ઉંદર તો સોનાનો જ છે, પણ સમજમાં નથી આવતું કે આમાં આવ્યો ક્યાંથી? અરે, હું પણ તો એ જ વિચારી રહી છું કે આ આવ્યો ક્યાંથી. આ પાંજરું ક્યાંક ઉંદરોને સોનાના ઉંદરમાં બદલવા વાળું તો નહીં હોય ને? શક્ય છે તમારી વાત સાચી જ હોય માં. ચાલો આપણે આજની રાત આ વાતને છુપાઈને પરખવાનો પ્રયત્ન કરીએ. એ રાત્રે મહેશ અને એની માં બંને રાતભર જાગે છે અને પછી જુએ છે કે એક ઉંદર ભાગતો ભાગતો આવે છે અને એ પાંજરામાં ઘૂસીને જોતામાં જ સોનાના ઉંદરમાં ફેરવાઈ જાય છે. આ જોઈને એ બંને માં દીકરો હેરાન રહી જાય છે. માં, આ તો સાચે જ જાદુઈ પાંજરું છે. આ કોઈ જાદુઈ પાંજરું નથી બેટા, આ તો આપણા સારા નસીબના તાળાની ચાવી છે, ચાવી. હવેથી હું ક્યારે ઈંડા નહીં વેચું માં. અને હવેથી હું કોઈના ખેતરમાં ક્યારેય મજૂરી કરવા નહીં જાઉં બેટા. બીજા જ દિવસે મહેશ એક સોની પાસે જાય છે અને સોનાના એ 2 ઉંદર વેચીને બહુ બધા રૂપિયા લઈને ઘરે આવે છે. જો તો ખરી માં, પહેલા ક્યારે આટલા રૂપિયા જોયા છે? અરે બેટા, તું તો સાચી નોટો બતાવી રહ્યો છે. મેં તો આજ પહેલા આટલી નકલી નોટો પણ ક્યારેય નથી જોઈ. પણ હવે રોજ જ આટલી નોટો જોજે અને બધી વાપરી પણ નાખજે માં. હવે તો બહુ જલ્દી બહુ જ પૈસાદાર બની જવાનું સપનું છે બેટા. તું બસ ગમે ત્યાંથી ઉંદરોને શોધતો રહેજે, જેથી આ પાંજરું એમને સોનામાં ફેરવી નાખે. એ દિવસ પછી મહેશ આજુબાજુના ઘરો અને ખેતરોમાં ઉંદરો શોધતો ફરતો અને જ્યાં પણ એને ઉંદરો દેખાતા હતા રાત્રે બધાથી છુપાઈને ત્યાં જઈને પાંજરું મૂકી આવતો. પછી એ વહેલી સવારે જાગી જતો અને એ પાંજરું ઉપાડી લાવતો.
આ રીતે થોડાક જ દિવસોમાં મહેશ બહુ જ અમીર માણસ બની જાય છે અને મહેલ જેવા ઘરમાં રહેવા લાગે છે. હવે તો આપણી પાસે પૈસા, ગાડી અને રહેવા માટે એક મહેલ જેવું ઘર પણ છે. અને સેવા કરવા માટે નોકર ચાકર બધાય છે. પાછા મોટા મોટા અમીરો પણ આપણને સલામ કરે છે. પણ મારી એક ઈચ્છા હજુ પણ અધૂરી છે બેટા. આમ કહીને રજની થોડીક ઉદાસ થઈ જાય છે. તમારી એવી કોઈ ઈચ્છા છે માં જે હજુ પણ અધૂરી રહી ગઈ છે? હું તારા લગ્ન કરાવવા માંગુ છું. બસ તું હા પાડી દે બેટા. પણ એના માટે પહેલા કોઈ છોકરી તો શોધવી પડશે ને માં. હું તારા લગ્ન મારી બહેનપણી વિમલાની છોકરી સાથે કરાવવા માંગુ છું. ખૂબ જ સુંદર છોકરી છે એની. વિમલાની છોકરીની વાત સાંભળતા જ મહેશને ગુસ્સો આવી જાય છે અને એ ગાંડી થઈ ગઈ છે કે હું રાજા થઈને એ ગરીબ છોકરી સાથે લગ્ન કરીશ? મારું કેટલું અપમાન થઈ જશે. કાલ સુધી આપણે એમના કરતા ઘણા ગરીબ હતા દીકરા, તો આજે આટલું રૂપિયાનું ઘમંડ કેમ? રૂપિયા છે તો એનું ઘમંડ હોવું પણ જરૂરી છે માં. હું તો કોઈ અમીર રાજકુમારી સાથે જ પરણીશ, સમજી? મહેશની આવી ઘમંડભરી વાતો સાંભળીને રશ્મિને ખૂબ દુઃખ થાય છે અને પછી મહેશ પાસે જેમ જેમ રૂપિયા વધતા જાય છે એનું ઘમંડ પણ વધતું જાય છે. સાહેબ, ખૂબ જ ભૂખ લાગી છે. થોડુંક ખાવાનું મને પણ આપી દો. ભગવાન તમારું ખૂબ ભલું કરશે. મારી પાસે આવવાની તારી હિંમત કેવી રીતે થઈ? ગરીબ ક્યાંયની. ચાલ ભાગ, દૂર થઈ જા મારી નજર સામેથી. તું તો બહુ નિષ્ઠુર માણસ છે ને કઈ. તને તો તારી અમીરીનું કેટલું ઘમંડ છે. ભગવાનથી ડર બેટા. એ ભલભલાને ધૂળ ચખાડી દે છે. પછી આ ઘટનાને અમુક દિવસો થઈ જાય છે અને આ દિવસોમાં પણ મહેશ પોતાની નિષ્ઠુરતા અને મૂર્ખતા ઘણા લોકોને બતાવે છે. એનો આવો સ્વભાવ જોઈને એની માને હંમેશા એની ચિંતા થતી રહે છે. મહેશ બેટા, હજુ પણ સમજી જા. ખરાબ લોકો પર હંમેશા ખરાબ સમય આવે છે, એટલે સમજી જા અને લોકોને પોતાની નિષ્ઠુરતા બતાવવાની જગ્યાએ એમની સાથે પ્રેમથી વાત કર, એમની મદદ કર્યા કર. જો નહીં કરું તો શું થશે? શું ભગવાન મને મારી નાખશે? હું તારી માં છું બેટા. હું તારા વિશે આવું બધું ના બોલી શકું. થોડા દિવસો પછી એક રાત્રે મહેશ પાંજરું લઈને ખેતરમાં જાય છે અને ઉંદરોને પકડવા માટે ત્યાં જ એક ગુપ્ત જગ્યાએ પાંજરું મૂકીને એને ઘાસથી છુપાવી દે છે. પાછો વહેલી સવારે એ પાંજરું લેવા જાય છે ત્યારે એ ચોંકી જાય છે. અરે, આ શું? આ વખતે તો ઉંદરો સોનાની જગ્યાએ ચાંદીમાં ફેરવાઈ ગયા. આમ કહીને મહેશ પાંજરામાં હાથ નાખીને એ ઉંદરોને બહાર કાઢવા લાગે છે પણ એનો હાથ જેવો ઉંદરોને અડે છે એવા જ એ બંને ઉંદરો કાળા નાગમાં ફેરવાઈ જાય છે અને મહેશને કરડી લે છે. અરે, આ શું થઈ ગયું? કોઈ બચાવો મને! મને આ સાપોએ કરડી લીધું છે અને હું મરી રહ્યો છું. મહેશ આ રીતે તડપી જ રહ્યો હોય છે કે એટલામાં ત્યાં એક શ્વેત વસ્ત્ર ધારણ કરેલા મહાત્મા આવી જાય છે. તમે કોણ છો? હું આ જાદુઈ ઉંદરદાણી એટલે સોનાનો ઉંદર આપવા વાળા આ પાંજરાનો માલિક છું. હું મરી રહ્યો છું. ભગવાનને ખાતર મારો જીવ બચાવી લો. આ બધું તો તારા ઘમંડ, નિષ્ઠુરતા અને મૂર્ખતાનું ફળ છે બેટા. આ જાદુઈ પાંજરું તારાથી નારાજ થઈ ગયું છે કારણ કે આણે તને રૂપિયા આપ્યા અને તે રૂપિયાથી લોકોની મદદ કરવાની જગ્યાએ ઉલટાનું એમના પર અત્યાચાર કર્યા. આ સાંભળીને મહેશ પોતાના કર્યા પર રડવા અને પસ્તાવો કરવા લાગે છે અને મહાત્માજીની માફી માંગે છે. મહાત્માજીને એના પર દયા આવી જાય છે અને એ પોતાની મંત્ર શક્તિથી એનો જીવ બચાવી લે છે. પછી મહેશ એમનો આભાર માનીને ખાલી હાથે પોતાના ઘરે પાછો ફરે છે અને હંમેશા માટે રૂપિયાનું ઘમંડ છોડીને બધા સાથે હળી મળીને રહેવા લાગે છે.